સહાજ ન્યૂઝ. દાહોદમાં ગૌસન્માન આહવાન અભિયાનને વ્યાપક સમર્થન. મામલતદાર શ્રીને સાધુ સંતો અને ગૌ ભક્તો દ્વારા અપાયું આવેદનપત્ર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તે હેતુથી ચાલી રહેલા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત દાહોદ ખાતે વિશાળ સંખ્યામાં લોકો જોડાયા અને ગૌ સંરક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો. આ અભિયાનમાં વિવિધ ગણેશ મંડળો, યાત્રા આયોજકો, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાધુ સંતોના માર્ગદર્શન હેઠળ ગૌ ભક્તોએ એકત્રિત થઈ ગૌ માતાના સન્માન અને સંરક્ષણ માટે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌ હત્યા પર કડક પ્રતિબંધ અને ગૌવંશના સંરક્ષણ માટે કડક કાયદાની જોગવાઈ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દાહોદ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી આ માંગણીઓ મહામહિમ રાજ્યપાલ તથા સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગૌ માતા પ્રત્યેની આસ્થા અને ભારતીય સંસ્કૃતિમાં ગૌવંશના મહત્વ અંગે પણ ઉપસ્થિત આગેવાનો અને સંતો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર વિભા વૈષ્ણવ, સહજ ન્યૂઝ, દાહોદ. સમગ્ર ભારતમાં ગૌ સન્માન આહવાન અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો સ્થાન મળે અથવા કોઈ પણ એક રાષ્ટ્રીય સ્થાન મળે જેનાથી ગૌ માતાની સુરક્ષા એ નિશ્ચિત થાય. તેની માટે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં આજે 7મી મેના રોજ તાલુકા સ્તરે એક સાથે પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યું. તે કાર્યક્રમના અનુરૂપ દાહોદમાં પણ આજે સમગ્ર હિન્દુ સમાજ અને સાધુ સંતોની આગેવાનીમાં પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યું કે ગૌ માતાને રાષ્ટ્રીય સ્થાન મળે અને રાષ્ટ્રમાતા ઘોષિત થાય. તેની માટે આજે સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જય ગૌ માતા, જય ગૌ માતા. મારું નામ વિવેક શર્મા. गौ माता की गौ माता आवर्धन आह्वान के रूप में दाहोद वासियों, नगरजनों, अग्रगण संतों महंतों के द्वारा आज मामलतदार साहब को आवेदन दिया गया है कि हमारी छोटी सी आवाज़ सरकार तक पहुँचे और गौ हत्या बंद हो, राष्ट्र माता घोषित हो. भगवान श्री राम ये ब्रह्म का अवतार इस पृथ्वी पर विप्रधेनु सुर संहिता लीन मनुज अवतार निज इच्छा निर्मित धनुष माया गुणगोपार. गायों के चारों पैर पे अर्थ धर्म कर्म मोक्ष का वास है. भगवान का जब अवतार इस पृथ्वी पर हुआ है तो गायों की रक्षा के लिए, धेनु की रक्षा के लिए, संतों की रक्षा के लिए, विप्रों की रक्षा के लिए होता है. उसी संदर्भ में जब वेद पुराण में ऐसा कहा गया, वर्णन किया गया है, तो ये आवाज़ सरकार तक पहुंचनी चाहिए और सरकार में पहुंचने के बाद गौ हत्या बंद हो और राष्ट्र माता घोषित हो. बोलो गौ माता की, गौ माता की, वंदे वंदे भारत माता की.